નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। વર્ષો જૂના વડોદરાના સંતોષનગરના કલાત્મક તાજિયા આ વર્ષે પણ બેસાડવામાં આવ્યા। વડોદરા શહેરના તાંદલજામાં વર્ષો જૂના સંતોષનગરના કલાત્મક તાજિયા બેસાડવામાં આવ્યા ત્યારે ઓર્કેસ્ટ્રા સ્ટાર પપ્પુ ટાલની પીટની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજિયા સાથે જોવા નીકળ્યા હતા। તો સાથે સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ખૂબ જ કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। જી, આ ક્યાંના તાજિયા છે અને કેટલા વર્ષોથી બેસે છે? આ સંતોષનગરના તાજિયા છે અને 1990થી બે છે। આજે 34 વર્ષ થઈ ગયા છે। જૂનામાં જૂના તાજિયા કાઢેલા છે ને આવી રીતે દર વર્ષે અમે મોહરમ કરતા આવ્યા છે અને કરશું। 5 દિવસ તાજિયા બેસાડવામાં આવે છે, તેના પછી તમે તમારા ત્યાં કયા કયા કાર્યક્રમો કરવામાં આવે છે? અમારા 9મા ચાંદના દિવસે તાજિયા કતલની રાત હોય છે તો પત્રકાર લાવવાના રહે છે અને ત્યાં કુરાન ખરીદ જાય છે અને કુરાન ખરી પતીને પછી અમારા સ્થળ પર જતા રહીએ છીએ અને 10મા ચાને અમે વિસર્જન માટે સરસિયા તલાવ યાકુતપુરા જઈએ છીએ। વિસર્જનમાં તમે અહીંયાથી લઈને જાઓ છો, કઈ રીતેની સુવિધા કરવામાં આવે? અમારે સંતોષનગરથી કાઢીને રાજુ ટાવર જઈએ છીએ ને ત્યાંથી અમે ચાલતા આકોડા બ્રિજ થઈને નાગરવાડા મચ્છી બ્રિજ થઈને યાકુતપુરા જઈએ છીએ અને અમારો જ્યારે મગરિબના ટાઈમ પર અમારો રોજો હોય છે બધાના, તો રોજાનો ઇંતજામ રાજુ ટાવરે ટૂંક કંપનીને બાજુમાં રાખે છે। 2 થી 3 હજાર પબ્લિક રોજો ખોલે છે। સૈયદ અજમેરી।